वर्णिवेशरमणीयदर्शनं मन्दहास रुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री ठाकुर जी महाराजाय श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी, श्री ठाकुर जी महाराजनी, श्री हरि कृष्ण महाराजनी, श्री घनश्याम महाराजनी, श्री सद्गुरुदेवनी, श्री 500 परमहंसनी। जय श्री स्वामीनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 21। ધર્મદેવ ભક્તિ માતા પાસે મુમુક્ષુ જનો નર નારી આવે છે. એમને યોગ્ય મુમુક્ષુ સમજીને ધર્મદેવ ભક્તિ માતા અલગ અલગ પુરુષો અને સ્ત્રીઓને દીક્ષા આપે છે, સદુપદેશ આપે છે. અને ભક્તિ માતાના ઉપદેશથી શું ચમત્કાર થાય છે અહીંયા કવિશ્વર લખે છે। भक्ति की आश्रित भई ने कुलटा कामिनी कोई, पाप तजी के पुनित भई सती सदगुनी सोई, सती सदगुनी सोई। કોઈ કુલટા કે કામિની સ્ત્રી પણ ભક્તિ દેવીની શિષ્યા થતી અને તે સર્વ પાપ તજીને પવિત્ર સતી અને સદગુણી બની જતી। આ પ્રભાવ ભક્તિ દેવીનો હતો। આપણામાં જો એટલી ઊંચાઈ હોય, આપણામાં જો એટલી પવિત્રતા હોય, આપણામાં એટલા સદવિચાર હોય, આપણી એવી શુદ્ધ ક્રિયાઓ હોય, સારો સંગ હોય, એણે કરીને જીવાત્માને બળિયો કર્યો હોય, શક્તિશાળી બનાવ્યો હોય, તો એ વ્યક્તિ ગમે એવા વાતાવરણમાં જાય તો પણ એનો સંગ બીજાને લાગે, બીજાનો એને ન લાગે। જ્યારે આપણી કઠણાઈ શું છે કે આપણે પેલા ધોળા કપડાની જેમ, શું ધોળું કપડું લાલ કલરમાં નાખો એટલે એ કપડું કેવું થઈ જાય, કાળામાં નાખો તો, અને લીલામાં નાખો તો, દૂધિયામાં નાખો તો, જેમાં નાખો એવું રંગાઈ જાય। પછી વાઘ કોનો કાઢે ખબર છે? સામેવાળાનો, આપણો નહીં। એ તો એણે મને આમ કીધું એટલે મેં આમ કર્યું, ઈવડો કે કુવામ ખાબે લે ને, ખાબે લે તારે તો જાય। માણસની આ જીવની એવી કઠણાઈ ને જીવની એવી નબળાઈ જે કઈ ગણો મોટા મોટી એ છે, જેવા પ્રસંગમાં જાય એવો થઈ જાય। જન્મો ત્યારે ક્યાં ખબર હતી કે હું પ્રિયાંક છું? બધા પ્રિયાંક 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 કરવા માંડ્યા એટલે આપણે કોણ થઈ ગયું? પ્રિયાંક થઈ ગયા।
જૈનમાં ત્યારે ક્યાં કોઈને ખબર હતી કે હું સ્ત્રી છું કે પુરુષ છું? ભાઈ ખબર હતી કોઈને? હું સ્ત્રી કહેવાવ કે પુરુષ કહેવાય કોઈને ખબર હતી? પણ બધા એ નામથી બોલાવવા માંડ્યા. હતીન અલીન એમ કહેવા માંડ્યા એટલે એને શું થઈ ગયું કે હું આ છું. અને હતો ને એલો ને એમ કહેવા માંડ્યા એટલે શું થઈ ગયું કે હું આ છું. જેવા સંઘમાં જાય એ સંઘ એને લાગ્યા વગર રહેતો નથી. પણ બળિયો જીવ કોને કહેવાય? ભગવાનનો ભક્ત મુક્ત કોને કહેવાય? કે એ જ્યાં જાય, હા, સંઘનો પ્રભાવ એવો છે. ગોપાળાનંદ સ્વામી માટે મહારાજે એમ વચનામૃતમાં કીધું કે તમ જેવા પુરુષનો સંગ હોય ત્યાં દેશ ખરાબ હોય તો સારો થાય, ક્રિયા ખરાબ હોય તો પણ રૂઢી થાય, કાળ ખરાબ હોય તો પણ સારો કાળ થઈ જાય. લ્યો, આટલો મહાપુરુષોનો સત્પુરુષનો સંગનો પ્રભાવ છે. વાલિયામાંથી વાલ્મીકી થાય રૂડા સંતોના સંગમાં. પણ પછી વાલ્મીક હોય એની વાલીઓ થઈ જાય તો શું કરવાનું? એટલે પ્રોબ્લેમ એ થાય. પણ તોય આપણે તો કોઈ દી એવો અખતરો કરવો નહીં હો કે હું ગુંડાઓના અડ્ડામાં જઈને પણ બધાને ભગત કરી દઉં. તું ભગત રહેજે, બસ. એ થાય કે ન થાય? એવડો પીતો ખાતો પછી કે હવે થોડુંક કાદવમાં જે છે તે શું કે પછી ખબર, કાદવમાંથી કાઢવા જતા આપણે થોડું કાદવ વાળું થવું પડે ને કે એટલે બે હટ લેવામાં વાંધો નહીં. પછી બે હાલે, પછી 4 ને 6 ને 8 ને 10 ને પછી આખો. પેલો સુધરતો સુધરે પણ આપણે બગડી જઈએ. ભક્તિ માતાનો એવો પ્રભાવ હતો કે કોઈ ગમે એવી કુલટા નારી હોય, ખરાબ આચરણ વાળી, કુલટા એટલે પાપીણી, અધર્મિણી એવી સ્ત્રી હોય, કામિની સ્ત્રી હોય, લોકોને ફંદામાં નાખે, એમ કે ફાંસો નાખે, મોહ બજાવે, પોતા તરફ ખેંચે અને પુરુષનું મન હરી લે. એ જ કામ હોય એનું સ્પેશિયલ. પેલા મન હરે, પછી ધન હરે, પછી બધું હરે. પછી આને બરાબર એમ થઈ જાય કે આ લુખ્ખો થઈ ગયો ને હુખ્ખો થઈ ગયો. લુખ્ખો થઈ ગયો ને હુખ્ખો થઈ ગયો એટલે આમ નીચોવી ફેંકી દે, નીકળ બહાર, જા ઉભર, નથી કામ તારું. 2 ડફણા મારીને પેલું કેમ પેલું આપણે ઘેરે પેલું વાછડું નાનું હોય ત્યાર સુધી 2 મહિના ધવડાવે, પછી એમ થાય કે હવે આ ખાતા શીખી ગયું છે, 2 ડફણા મારી નીકળી જા. આખલાને કેમ ગલીઓમાં શેરીઓમાં છૂટો મૂકી દે, એમાં જવા દે, આની કાંઈ કિંમત નહીં. પછી એવી જે ફસાવનારી સ્ત્રીઓ છે, એવી સ્ત્રીઓ હતી તો પણ ભક્તિ દેવીના આશ્રયમાં આવી, એને શરણે આવી તો શું થયું? પાપ માત્ર છોડી અને સદગુણી બની જતી. આ ભક્તિ માતાનો પ્રભાવ હતો. ભક્તિનો પ્રભાવ જ એવો છે. કોઈ ભક્તિ મંડે ને કરવા તો મન શાંત થઈ જાય. ગમે એવું વિહવળ હોય, ગમે એવું ચંચળ હોય, ગમે એવું તપી ગયેલું હોય, ગમે એવો જીવ ટેન્શનમાં હોય, પણ હાથમાં માળા લઈ અને ભજન જો કરવા માંડે, ભગવાનમાં મન જોડી દે, એકાગ્ર મન કરી બધા જ સંકલ્પોને પડતા મૂકી અને હું આત્મા છું, બ્રહ્મ છું, નિજાત્માનમ બ્રહ્મ રૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેન કર્તવ્ય ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. ઈ ભક્તિનો ચમત્કાર થાય. ઈ ભક્તિ છે ને, હા, એ જ ભક્તિ પ્રભાવશાળી છે કે જે ભક્તિ બ્રહ્મરૂપ થઈને કરવામાં આવે. હું છું જ નહીં, કોઈ આમ કીધું ને તેમ કીધું ને મગજમાં ભૂસો આવવા જ ન દે. ऐसे હાલો, ચાલો સારું થયું, ચાલો તમે કીધું. આપણને એમ લાગે કે આ સુધારો આપણા જીવનમાં કરવા જેવો છે, એ કરવો. અને પછી એમ કે આ બહુ વાહે પડી ગયો છે તો સમજવું કે આ બધું છે ને આકાશનો ભાગ છે. શબ્દ તો ઉડી જવાનું, આપણને ક્યાં લાગવાનું છે? કોઈને ગાળોથી ગુમડા થયા છે ભાઈ?
થાય. હા, એટલે દેનારા દે ને બોલનારા બોલે, જાય એનું કામ ઈ કરે, વીછી ડંખ મારે ને આપણે બચાવો. બસ એટલે કે છે સદગુણી બની જાય છે. આ ભક્તિનો પ્રભાવ છે. હા, ભક્તિ તો ભાઈ સાધ્ય છે, સમજ્યા? સાધન નથી, ભક્તિ છે, સાધ્ય છે. હા, ભક્તિ એટલી એટલી શ્રેષ્ઠ વસ્તુ છે કે ગમે એવો જીવ હોય ભક્તિને માર્ગે, એટલે કે છે ને કે ભાઈ બીજું કાંઈ ન આવડે તો કાંઈ નહીં, હાલતા ચાલતા ખાતા પીતા ઉઠતા બેસતા નાતા ધોતા શુભ અશુભ તમામ ક્રિયામાં ભગવાનનું નામ સ્મરણ કર્યા કરો. એ ભક્તિ છે, સ્મરણ ભક્તિ. કઈ ભક્તિ છે? સ્મરણ ભક્તિ. એવું છે. એટલે કોઈ પણ ભક્તિ તમે કદાચ બાળો, લીપો, સાફ સફાઈ કરો, ભગવાનનો સંબંધ હોવો જોઈએ. ગમે ત્યાં નહીં, સમજ્યા? ગમે ત્યાં નહીં, ભગવાનના મંદિરમાં, ભગવાનના સાધુના મંદિરમાં. તમે જો આપણા અરવિંદ ભગત છે અને આ અમારા ગૌતમ ભગત છે, એ સંતાશ્રમ સાફ કરતા હોય, પોતા મારતા હોય અને એ બધી રીતનું સફાઈ રાખતા હોય, તો તમે જો એટલો સમય તમે ગૌતમ ભગત વિચારો કે કોઈ બીજો સંકલ્પ હૃદયમાંથી ઉઠે ખરો? સંસારનો, જગતનો, ટેન્શનનો, કોઈ બીજો ત્રીજો પંચ વિષયનો, ભોગ વિલાસનો, ધન સ્ત્રીનો, કાંઈ પણ હૃદય ટાઢું થઈ જાય, હાશ થઈ ગયા. અને એને કોઈ જોવે કે આ સેવા કરે છે, એ સંત હોય કે હરિભગત હોય કે નાનો છોકરો હોય કે કોઈ અજાણ્યો વ્યક્તિ આવ્યો હોય, તો એને આ હૃદયમાં શું થાય? કહો તો મને જયંતિ દાદા, શું થાય? શું શું? હા, તો આપણને શું થાય જોઈને? તો કેટલો રાજીપો થાય. હા હા, જો તો ખરા કેવી સેવા કરે છે. એ જ આશીર્વાદ છે ને. ભલે તમે હાર પહેરાવો કે ન પહેરાવો, એને ચૂંદડી ઓઢાડો કે ન ઓઢાડો, વાવ થાબડો કે ન થાબડો, એને કઈ ભેટ આપો કે ન આપો, એ આશીર્વાદ છે ને. હા, એ અક્ષરધામમાં પોગાડી દે, આ લોકમાં સુખી કરી દે અને ધામમાં કરી દે. આ ભક્તિનો પ્રભાવ છે. આ ભક્તિ છે. માત્ર ગાવું એ જ ભક્તિ નથી, માત્ર કથા કરવી એ જ ભક્તિ નથી. 9 પ્રકારની ભક્તિ, ઘણી જગ્યાએ તો 81 પ્રકારની ભક્તિ કીધી છે. આમાં જ આવશે આગળ, આમાં આગળ આવશે. બહુ પ્રકારની ભક્તિ છે, પણ એ ભક્તિ છે ને, હા, એ ભગવાનને ખેંચી લાવે છે. જન્મ દિવસ હરી જે સો સબ દિન ઉત્સવ કરે, સદા કરત વ્રત ये पुनि उत्सव शिवरात्रि को, पुनि उत्सव शिवरात्रि को. ધર્મ ભક્તિ અને એમના શિષ્યો રામનવમી, કૃષ્ણ જન્માષ્ટમી વગેરે સર્વે ભગવાનના જે જન્મોત્સવો છે એ વર્ષો વર્ષ ઉજવતા અને તે દિવસે વ્રત કરતા અને વળી તેઓ શિવરાત્રિનો ઉત્સવ પણ કરતા. ધર્મદેવ ભક્તિ માતા જે આવતા શાસ્ત્ર પ્રમાણેના તમામ ઉત્સવો ઉજવતા હતા. ભગવાનનો પ્રાગટ્ય ઉત્સવ ઘનશ્યામ મહારાજનો રામનવમીના દિવસે બસ જો આવે છે હવે. આ 17 તારીખે આપણે ધામધૂમથી ઉજવવાનો છો અહીંયા. હા, ધર્મ ઘેર આનંદ ભયો, જય બોલો ઘનશ્યામ કી. તો ધર્મદેવ ભક્તિ માતા પણ અયોધ્યામાં પોતાના પુત્ર ઘનશ્યામનો પણ જન્મોત્સવ ઉજવતા. રામનવમી એટલે બપોરના 12 વાગે અયોધ્યા નગરીમાં દશરથ મહારાજાને ત્યાં રામનો જન્મ થયો હતો. એ રામનવમીનો ઉત્સવ પણ ધામધૂમથી કરતા. જન્માષ્ટમીનો આ જો આપણા ભગવાનની, આપણા મહાપુરુષોની, ધર્મદેવ ભક્તિ માતાની હૃદયની બહુ વિશાળતા. હા, બાકી ઘણા રામનવમી ઉજવે તો એ રામનવમી જ ઉજવે, રાત્રે ઘનશ્યામ ઉત્સવ ન ઉજવે. આપણા મંદિરોમાં રામનવમી થાય, શિવરાત્રી થાય, જન્માષ્ટમી થાય. લ્યો, અને તોય શું કે ખબર, તમારો નવો ધર્મ.
તમારું ખોટું, અમારું સાચું. તમારું ઉપજાવી કાઢેલું, અમારું સનાતન. તમે સનાતન નહીં, આપણે બધું કરીએ તોય નહીં. એ કેવું દ્વેષ, શું કહેવાય, ઈર્ષા, અદેખાય, વેર, આ માણસને આવું બધું. બાકી આપણે પાસે બધું જો ભગવાન, આપણા દરેક મંદિરોમાં તમે જો શિવજીની મૂર્તિ હોય, હનુમાનજી ગણપતિની મૂર્તિ હોય, રાધા કૃષ્ણની મૂર્તિ હોય, લક્ષ્મીનારાયણ હોય, દ્વારકાધીશ હોય છે ને. 24 અવતારો વડતાલમાં મહારાજે 24 અવતારો પધરાવ્યા. બોલો, 10 અવતારની મૂર્તિઓ છે ત્યાં. એટલે ભગવાન બધાને સાથે લઈ, હા, પછી આપણા ઈષ્ટદેવની નિષ્ઠા હોવી જોઈએ, પણ આપણે માન સન્માન દરેકને આપવું. રિસ્પેક્ટ ઓલ, ફોલો વન, હેટ નન. કોઈ ધિક્કારને પાત્ર નથી, બધા પોતપોતાના સ્થાનમાં બરાબર છે. હા, તમે કૃષ્ણના ભગત હોય તો કૃષ્ણની આરાધના કરો, એના મંત્રનો જપ કરો, એમાં કઈ ખોટું નથી. પોતાના ઈષ્ટદેવનું છોડી અને બીજાનું પકડવું એ દૂષણ છે, એ સારું નહીં. પણ એનો અર્થ એ નથી કે બીજું બધું ખોટું જ છે, બધું સાચું છે. જેમાં પ્રતીતિ એના માટે સાચું. આ ઘણા ભૂત ભૈરવની ઉપાસના નથી કરતા, કરે છે. એને જે મેળવવું હોય ત્યાં કરતા હોય, ભલે કરે. હા, શુદ્ર દેવતાઓની ઉપાસનાનો નિષેધ શાસ્ત્રમાં કર્યો છે, પણ આપણને એ વાંધો નથી. હાલો, કરે છે કંઈક તો, આજ ઈ કરે છે, કાલ બીજું કરશે. પણ ઠામુકો કંઈ કરતો જ નથી, એ શું કરે? કે છે ને, સંત પાસે એક મુમુક્ષુ આવ્યો અને કે ભાઈ મારે સાધુ થવું છે. કે કેમ? તે ભગવાનમાં હવે પ્રેમ કરી લેવો છે. તે સંત કે ક્યાંય પ્રેમ કર્યો છે પેલા? તે ક્યાંય નહીં. એટલે તો અહીંયા આવ્યો છું. લે તો ઘેરે જા, પેલા પ્રેમ કરતો આય. પ્રેમ શું છે ખબર નથી એને. એ કેવી રીતનો પ્રેમ કરશે? ક્યાંક પ્રેમ કર્યો હોય કોઈ હારે તો એ ત્યાંથી ઉખેડીને ચોટાડાય. પણ હાવ પેલી કે છે ને, આપણે કચ્છની રેતી, રણની રેતી જેવો કોરો હાવ ધાકોડ હોય તેને ચોટાડવો કેમ? પેલી ટેપ પટ્ટીમાં થોડી ઘડી ગમ લગાવેલી હોય તો ક્યાંક ચોટાડી ચોટે. એ બધું હુકાઈ ગયું હાવ. હવે ઈવડી પટ્ટી ચોટે ક્યાં? એટલે અહીંયા ધર્મદેવ ભક્તિ માતા દરેક ઉત્સવો આદર થકી કરે છે. આપણે જો ને શિવરાત્રી આવે એટલે ઉપવાસ કરીએ, સક્રિયા મહારાજની આજ્ઞા છે. ભાદર શુક્લ ચતુર્થી આવે, પૂજત તબ ગણપતિ કુભાવે. આશ્વિન કૃષ્ણ ચતુર્દશી જબહી, પૂજત પુની હનુમત કુતબહી. ભાદરવા સુદ ચોથ આવે ત્યારે ગણપતિનું ભાવથી પૂજન કરતા. આસોવત 14 આવે હનુમાનજીનું પણ પૂજન કરતા. હનુમાનજી ગણપતિને, કારણ કે હનુમાનજી ગણપતિ ભગવાનને માન્ય છે. હા, હનુમાનજી બહુ બધી પ્રેરણાઓ આપે છે આપણને. એ આપણું પ્રેરક સ્વરૂપ છે, આપણા સદગુરુ છે. ગણપતિ પણ તમે જો, ગણપતિના દર્શન કરવાથી કેટલું બધું પુણ્ય તો થાય, આપણા વિઘ્નો દૂર થાય, પણ ગણપતિના સ્વરૂપમાંથી ઘણું બધું શીખવા મળે આપણને. ગણપતિની નાક કેવડું ભાઈ દાદા? લાંબુ નાક. એટલે ભગવાનના ભક્તો હોય, ભગવાનના સંત હોય, એનું નાક કેવું જોઈએ? ટૂંકું ન જોઈએ, લાંબુ જોઈએ. અને લાંબા નાકવાળા ઇજ્જતદાર કહેવાય, આબરૂદાર કહેવાય, સમાજમાં પ્રતિષ્ઠિત કહેવાય. નથી, ઘણી વાર નથી કહેતા આને નાક જ નથી, એટલે સમજી ગયા ને? એની કોઈ ઇજ્જત નહીં, આબરૂ નહીં. એને પછી શું કે લોકો, સમાજ? નાક શરમ કાંઈ નથી. એટલે ગણપતિનું નાક લાંબુ છે, કારણ એ પ્રતિષ્ઠિત છે. હા, આબરૂદાર છે. એ કે ને પ્રતિષ્ઠિત વ્યક્તિ, મહાન વ્યક્તિત્વ, એ લાંબા નાકવાળો હોય. એ આપણને કહે છે કે ભાઈ તમે ભગવાનના ભગત છો, નાક તમારું કપાઈ ન જાય, નાક તમારું ટૂંકું ન થઈ જાય.
એ ધ્યાન રાખજો. એ આપણને શીખવાડે. ને કાન મોટા જોઈ તમે, નાકે મોટું, કાને મોટા. શું કરવા? નાનામાં નાના વ્યક્તિ હોય, નાનું બાળક હોય ને એની વાત સાંભળી શકે, એ મોટા કાન વાળો કહેવાય. અમુક તો વાત સાંભળી જ ન શકે. જા નથી, જાવ દે, જાવ દે, બધાને તુચકારે, ધિકારે. નાનું છોકરું હોય, દાદા દાદા તરત હા બોલ બોલ બેટા, બેટા બોલ, શું છે તારે, કઈ જોઈએ છે, કઈ તકલીફ છે? એ મોટા કાન વાળો કહેવાય. બધાની મુસીબતોને સાંભળી શકે, બધાના પ્રશ્નોને સાંભળીને હલ કરી શકે, એ મોટા કાન વાળો કહેવાય. પેટ મોટું જોયું તમે? ગણપતિનું પેટ બહુ મોટું. હા, આપણે છોકરાને પૂછ્યું તો પેટ કેમ ગણપતિ, આખો દી લાડવા ખાય તો મોટું જોઈને કે એટલે છે પેટ મોટું. હું હા, મોટા પેટ વાળો જોઈએ. હાવ છીછરા પેટ વાળો નો હાલે, કે એમાં સુખ દુઃખ બધું પચાવી જાણે. પોતાના પેટમાં વાતને હંગરી જાણે. કોકની ગુપ્ત વાત હોય તો પણ એ પેટમાં રાખે. ગમે ત્યાં ઓકી નો દે. સમજ્યા? ઈ કહેવાય સજ્જનત્વ કહેવાય, મનુષ્યત્વ કહેવાય, એ મહાન ભક્તપણું કહેવાય. સમજ્યા? મોટા પેટ વાળો જોઈએ. એટલે આમ ભલે આમ પેટ ભલે આમ દેખાવમાં ભલે અંદર હોય, પણ અંદરથી મોટું પેટ જોઈએ, જે બધું પચાવી જાણે. સમજ્યા? હા, બહુ પચાવે ને એનું જ પેટ હા મોટું હોય. એટલે કે છે ગણપતિમાંથી કેટલી બધી પ્રેરણા મળે. તમે જોયું એનું વાહન પણ કેવું પાછું તમે જો જોરદાર ને, ઉંદર. ગણપતિ કેવડા, ઉંદર કેવડું, તો એનું વાહન ઉંદર. બોલો કેમ ઉંદરને કેમ ગણપતિ પસંદ કર્યું? તમને ખબર છે ગૌતમ ભગત? ઉંદર કેમ? હાથી, હવે એને હાથીની સૂંઢ છે તો હાથી પસંદ કરવો જોઈએ ને. એના શરીર પ્રમાણે, વજન પ્રમાણે હાથી જ યોગ્ય કહેવાય ને. એ નહીં, ઉંદર કર્યો પસંદ. એનું શું કારણ છે ખબર છે કોઈને? કોઈ નથી ખબર. કેમ કે ઉંદર છે ને હંમેશા કાર્યરત હોય, હંમેશા પ્રયત્નશીલ હોય. ઉંદર નવરું ન રહે કોઈ દી. કાંઈક ને કંઈક પ્રવૃત્તિ. આપણે કાપવાની વાત નહીં કરવાની, શું પ્રવૃત્તિ કર્યા કરે, નવરું ન રહે. એટલે કે છે બસ આવો માણસ મને ગમે, કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરે, નવરો ન રહે. નવરો કે છે નખો દ્વાળે કે છે ને, નવરો માણસ બેઠો હોય એટલે એનું મન છે ને ચકડોળે ચડે, ન કરવાના વિચારો કરે. પણ કંઈ પણ પ્રવૃત્તિમાં તમે એને જોડી દો એટલે મન પણ સારું રહે, અને સેવા થાય, સત્સંગ થાય, ક્રિયા થાય. કોઈ કાંઈ પણ નાનું મોટું કામ કર્યા કરતો હોય ને, શરીર સારું હોય ત્યાં સુધી તો બેસી રહેવું એ તો એના માટે દૂષણ કહેવાય. દાદા હતા તો તોય 8-8 કલાક કામ કરવા જાય. હવે તમને 60 વર્ષની 65 વર્ષની ઉંમર થઈ, 70 વર્ષ થવા આવ્યા, હવે બધું મૂકો ને તો કે ના, શરીર સારું છે, થોડુંક કમાઈ અને છોકરાઓને ઘરમાં ખર્ચામાં આપીએ ને તો દીકરો, દીકરાના વહુ, દીકરાના દીકરા બધા બહુ રાજી થાય. જોઈ તમે? જેમ કે વાહ, દાદા અમારે બહુ સારા. પણ રોજ આવીને જમવા ટાઈમે બેસી જતા હોય અને પછી આખો તો કે હવે આ દાદાને છે ને માટે નાળિયેર વધેરો હનુમાનજીને, સારંગપુર વાળાને. કા કે હવે દાદાને વહેલા લઈ લઈએ. હા, ચા શા કરાવો આખો દી તો બધા શું કે હા, બીમાર હોય, હાજામાંદા હોય, શરીર ચાલતું ન હોય તો કંઈ એ નથી. પણ તોય ઘણા તમે જો બીમાર હોય, હાજામાંદા હોય કે ખાટલામાં હોય તોય પણ હાથમાં માળા ફેરવા જ કરતા હોય. જોજો તમે, આ પ્રયત્નશીલ, સતત નવરા નો રહે. અને એ માળાએ હાથ ન ફરતો હોય તો જીભ ફરતી હોય, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. અમારા નારાયણ દાદા આવે છે અહીંયા, આખો દી ભજન કર્યા કરે. ઘેરે હોય તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ, અહીંથી ચાલતા આવે તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ, કથા હાલતી હોય ખિસ્સામાં ચાલુ હોય. અહીંયા આવે ખુરશી પર બે દર્શન કરે, દંડોત કરે, પછી થોડુંક જે થાય તે સેવા કરે, અને પછી ખુરશી પર બેઠા બેઠા સ્વામિનારાયણ 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 ચાલુ જ હોય. ભજન ચાલુ.
કેટલી ઉંમર થઈ નહીં તો જો. સતત પ્રયત્નશીલ, સતત બસ શરીર હાલે. એ કે આ થોડો હાથ છે, નહીં તો હું એકલો બધી સેવા જ કર્યા કરું, મને સેવા બહુ ગમે કે. એટલે સતત પ્રયત્નશીલ રહીએ. ઉંદરમાંથી શીખવાનું છે, એટલે પસંદ કર્યું ગણપતિએ. નવરું ન રહું એટલે કે આ ઉંદર હારું લ્યો. એ પ્રયત્નશીલ. પછી આપણી દ્રષ્ટિ એવી હોય કે કાયપા બહુ કરે તો આપણે બધું આમ અંદર રાખવાનું. જે બધું બીજું ભલે ને કાપે, આપણું ધ્યાન રાખવાનું, પણ કમસે કમ ઉંદરને કઈ નવરું આપણે લઈને કઈ ઉંદરને થોડું નવરું કરી દેવાય. એનો સ્વભાવ એવો છે, સતત પ્રયત્નશીલ. એટલે હનુમાનજી મહારાજ, ગણપતિ મહારાજનું પૂજન એના સમયે જે વર્ષે શાસ્ત્રમાં લખ્યું હોય એ પ્રમાણે અવશ્ય કરવું. નિત્ય હરિ કથા કહે સુનાવે, પ્રભુ ચરિત્ર પર પ્રીતિ સુહાવે. પઠન કો આવે વૃષ પાસા, તાકુ કરાવત વેદ અભ્યાસા. નિત્ય ધર્મદેવ ભગવાનની કથા સંભળાવે છે બધાનો. જે કોઈ આવે ભગવાનના ચરિત્રો, ભગવાનના સંત પુરુષોના ચરિત્રો, એ પ્રભુ ચરિત્ર પર પ્રીતિ સહાવે. જોયું તમે દાદાને હેમાં હેત, શેમાં હેત વધારે? કથા સાંભળવાની. બસ કથા સાંભળવી અને જે આવે પાસે એને સંભળાવવી, આમાં જ હેત. બીજે ક્યાંય હેત નહીં. કોઈ પણ આવે એટલે ભગવાનના ચરિત્ર સંભળાવવાનું ચાલુ કરી દે. જોયું? એક જ વાત, પ્રભુ ચરિત્ર પર પ્રીતિ સુહાવે. પઠન કો આવે વૃષ પાસા, કોઈ એમની પાસે વિદ્યા અભ્યાસ કરવા માટે આવે, તાકુ કરાવત વેદ અભ્યાસા. વિદ્વાન હતા ને, કોઈને કે ભાઈ મારે ભણવું છે, આવો બેસો, વેલકમ. તરત એને વેદ, ઉપનિષદો, શાસ્ત્રો, પુરાણો એનો અભ્યાસ કરાવે, બ્રાહ્મણ બટુકોને ભણાવે. હિત સે હરિ કી બાત સુનાવે, રખે ધર્મ યરુ ધર્મ રખાવે. પંચેન્દ્રિય પુની નિજ મન જેહી, સટરી પૂકુ જીતે વૃષતેહી. ધર્મદેવ હેતથી હરિની કથા વાર્તા સંભળાવતા અને પોતે ધર્મ પાળતા અને શિષ્યોને પળાવતા. ધર્મદેવે પોતાના 5 ઇન્દ્રિયો, મન તથા કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર એ 6 અંતશત્રુઓને જીતી લીધા હતા. કથા સંભળાવવાનો બહુ આગ્રહ ધર્મદાદાને. એટલે બધાને ધર્મદાદા બહુ ગમતા. એમના મુખ થકી ભગવાનની વાતો સાંભળવા લોકો ટોળે ટોળા આવતા. અને જે આવે ને એને ધર્મનો ઉપદેશ આપતા. નકરી કથા નહોતા, નકરા ચરિત્રો જ નહીં, પણ ચરિત્રો દ્વારા એમને કંઈક ને કંઈક ઉપદેશ દેતા. અને ઉપદેશમાં શિષ્યોને ધર્મ પાલનમાં બહુ જ ભાર આપીને કહેતા કે ભાઈ, ધર્મ માણસને સુખી કરે છે, ધર્મ આપણને બધાને ધારણ કરે છે, ધર્મ આપણું પોષણ કરે છે. પણ જો તમે ધર્મને ધારો તો ધર્મ તમને ધારી લે છે. ધારયતિ ધર્મ, જે ધારણ કરે એનું નામ ધર્મ કહેવાય. જે પોષણ કરે આપણું, બાહ્ય રીતે ને આંતરિક રીતે બંને રીતે પોષણ કરે. બહાર પણ જો ધર્મ પાળતા હોય ને એ શારીરિક રીતે સુખી હોય, પૈસે ટકે સુખી હોય. ખોટા ખર્ચા નહીં, ખોટું વ્યસન નહીં, ખોટો સંગ નહીં, ખોટું કઈ ઉપયોગ નહીં. અધર્મ કરવા માટે રૂપિયા બહુ જોઈએ, ખર્ચા બહુ કરવા પડે. દારૂ મફત આવે ભાઈ, બોલો. પૈસા ન હોય તો એ છેલ્લે જો ધર્મ કરવો હોય ને એવી ટેવ પડી ગઈ હોય તો ચોરી લૂંટફાટ કરે, કોકના ઉછીના પૂછીના લેન, વ્યાજે લેન, લોન લેન, કેટલું કેટલું. અને ટેન્શન. તમાકુ કઈ મફત આવે, બીડી કઈ મફત આવે, ડ્રેસ કઈ મફત આવે. કંઈક અવડે ચાળે ચડી ગયો હોય તો એ પાછા ધોઈ નાખે ને હાવ. દેવામાં શું કામ ખોટું કરે એટલે પછી બધું થાય. અને ભગવાનનો ભગત કુસંગીના ફેલમાં સત્સંગીના રોટલા. સ્વામીએ કીધું કે એક કુસંગી પોતાના વ્યસન ફેશનમાં જેટલા રૂપિયા વાપરી નાખે એટલામાં એક સત્સંગી પોતાનું આખું ઘર ચલાવે. એટલે જ સુખી. જગતમાં લોકો મારા કે બહુ મેણા મારે, મેણા ટોણા મારે. હું કે ભાઈ મારા સ્વામી નરેણિયા કે છે કે સુખી બહુ સુખી જ હોય ને, કે તારી ઘરે થોડા કઈ ધાડ પાડવા આવે છે.
ચોરી કરવા આવે છે, અણહકનું લેવા આવે છે. હું કામ સુખી છે? ધર્મ પાળે છે, 5 વર્તમાન પાળે છે, એટલે સુખી છે. શારીરિક રીતે બહુ સુખી. ધર્મ હંમેશા સુખી જ કરે. લોકો એમ વિચારે સ્વામિનારાયણમાં ન જવાય બહુ, કાં વહેલા ઉઠવાનું કે સૌથી પહેલા લે, સૌથી પહેલા કે સૂર્યોદય પહેલા ઉઠી જવું. હા, એ મજા જ ન આવે એમાં. પછી કે નાવું, ટાઢા પાણીએ નાવું, પછી કે પૂજા કરવી, તિલક કરવું, મંદિરે જવું, આ ન ખાવું, આ ન ખાવું, આ ન પીવું, આ ન જોવું, આમ ન કરવું, આમ ન, બસ એવું જ કરવું. બસ એ સ્વામિનારાયણ વાળામાં મોટો પ્રોબ્લેમ, આ નહીં ખાવાનું, આ નહીં ખાવાનું, આ નહીં ખાવાનું, આ નહીં, ઘીવડાના ડીટિયા ખાવા નાખે. બોલો, હા એમ કે ખાવા તો દેહાય પછી કે છે માણા ત્યાં તો ખાઈએ, પછી કઈ જનાવર થાય તો થોડું ખાવા મળશે. આ બધું પાણીપુરી કોઈ ખાવા દે? આ ઢોસાન તમે જો સમોસાન, ભેળ ને પકોડી, આ બધું માણા ત્યાં ખાવા મળે. હે, ઢોર થયા હોત તો કઈ પકોડી આપત, સાલસા આપત, ઊંડલો ભરીને મૂકે કોઈ સમોસા ગાયની આગળ, ભેંસની આગળ. લ્યા, માણા થયા ખવાય. પણ ખાવામાં તને કોણ ના પાડે છે? ખા, તું તાર 2 મોટે ખા, પણ ઘેરે બનાવીને ખા ને. પવિત્રપણે ગાળી ચાળીને બનાવી ને તોય બને, બધું બને. પણ ના, એ ટેસ્ટ જ પેલો કંઈક જુદો હોય. મારો બેટો ગમે એમ હોય, એ હારા નાખી દે છે ગમે એમ, ગમ ચપટી ભરીને કંઈક નાખે છે અંદર. કેમિકલ હોય, બહુ બુરી ચીજ હોય, કંઈક એવું કેફીન વસ્તુ નાખે એટલે તમારા નાડીમાં લોહીમાં જાય ને, એટલે ફરી વાર ઈવડો ન્યા જ ખાવા જાય. 15 દિવસ પછી ડબલ ભાવ થઈ જાય ને તોય ખાવા ન્યા જ જાય. ઘેરે 30 રૂપિયાની ડીશથી માણસ પેટ ભર સારામાં સારું ખાઈ શકતો હોય, એ બહાર જાય ને 300 રૂપિયા થાય. એટલા 300 થી નીચે તો ડીશ આવે જ નહીં. લ્યો, કેટલા દિનો વયું ગયું એકારે. પછી કે હવે ઘરનું મકાન વેચવું પડશે. વેચવું હું? બાઈકે વેચવી પડશે, જમીને વેચવી પડશે. આમાં તો હે, આ ધર્મ દુખી કરે માણસને, ધર્મ જ હંમેશા સુખી કરે. હા, એટલે ધર્મદાદા કે ધર્મ પાળવો. પેલા પોતે પાળે, પછી બધાને પડાવે. શિષ્યોને પડાવતા. ધર્મદેવે પોતાની ઇન્દ્રિયોને પોતાના વશમાં કરી હતી. હા, એટલે એ ધર્માત્મા કહેવાતા હતા. મહાન વ્યક્તિત્વ ધર્મદેવ એટલે પોતાના ગુરુ એમ માનતા લોકો. નિજ શિષ્યન કો પુનિ સમજાવે, સટરીપુ કો સ્વાધીન કરાવે. જે કોઈ પણ પોતાની પાસે આવે આ ઉપદેશ, નહીતર કે ગુરુ ગુરુ કીજીએ ને ચદર પછેડી દીજીએ, તારું થાવું એ થાય, મારી શિયાળાને ટાઈટ તો જાય. એ નો પોતાનું ભલું કરે ના બીજાનું ભલું કરે, શું કરે એ? હા, પણ ધર્મદાદા કે નહીં, પોતાના શિષ્યોને પણ સમજાવીને 6 શત્રુને વશ કરવાનું શીખવતા. એ 6 શત્રુ કયા? એક તો મન માણસનો મોટો શત્રુ છે. બીજું કામ ખતરનાક વસ્તુ છે. આકર્ષણ, કામના એટલે એટલું વિચારવાનું નહીં કે સ્ત્રીની જ આસક્તિ હોય, એ કામના નથી. ધનની પણ આસક્તિ, એનું નામ કામના છે. પદની પણ આસક્તિ, પદની, કે મારો આટલું પદ હોવું જોઈએ ઊંચું. હા, યશ કીર્તિની લાલસા, વખાણ સાંભળવાની લાલસા, ઈચ્છાઓ.